હેલો, વેલકમ બેક. આજે હું ગુજરાત ગવર્મેન્ટની એક જબરદસ્ત સ્કીમ છે જેના વિશે હું વાત કરવાનો છું. ગુજરાત સરકાર જ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજના જે છે એ પ્રોવાઈડ કરે છે. 50,000ના લેપટોપ સુધી તમે લોકો લેપટોપ પરચેસ કરી શકો છો. એના 50% એટલે કે 25,000 રૂપીઝ જે છે મેક્સિમમ 25,000 રૂપિયા સુધીનું તમને લોકોને લેપટોપ સહાય યોજના મળે છે. તો એના માટે શું કરવાનું છે, કોણ કોણ એના માટે એલિજિબલ છે, એ બધી વસ્તુ જે છે હું આજના વિડીયોમાં તમારી સાથે ડિસ્કસ કરવાનો છું. એટલે તમે લોકો આખી વસ્તુ ધ્યાનથી સમજી લેજો. આના સિવાય બેટા બે સ્કોલરશિપ જે છે એ બે સ્કોલરશિપના વિડીયો મેં બનાવ્યા છે, MYSY સ્કોલરશિપ અને HDFC સ્કોલરશિપ. અને બંને વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેના કારણે તમારે જો વિડીયો જોવાના બાકી હોય તો તમે જોઈ શકો છો. એ બે કરતાં આપણે એક કામ કરીએ કે જેટલી પણ સ્કોલરશિપના વિડીયો બનાવ્યા છે એનું પ્લેલિસ્ટ છે એ જ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેના કારણે તમે લોકો એ પ્લેલિસ્ટમાં પણ જેટલી પણ સ્કોલરશિપ રનિંગ છે બધી સ્કોલરશિપનો તમે વિડીયો જોઈ શકો છો. અને બધી સ્કોલરશિપ જેન્યુઅન છે. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બિકોઝ આ ચેનલમાં તમારે સ્કોલરશિપ, ઇન્ટર્નશિપ, જોબ પ્રિપેરેશનની બધી વસ્તુની ઇન્ફોર્મેશન, કરિયર માટેની બધી ઇન્ફોર્મેશન તમને લોકોને આ ચેનલ પર મળતી રહેશે. ઓકે, તો બેટા હવે આપણે જે આ લેપટોપ સહાય યોજના જે છે એના વિશે આપણે વાત કરશું. વેબસાઇટની લિંક જે છે, વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ત્યાંથી તમે લિંક ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ પર જઈ શકો છો. જો આ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે, વેબસાઇટનું નામ છે saman.gujarat.government.in/home/glwbs સ્કીમ, રાઈટ? લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આ ઓફિશિયલ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે, જેની પરથી તમને બધી વસ્તુઓ હું બતાવી રહ્યો છું. એકદમ જેન્યુઅન છે. એટલે જે લોકોને આમાં એપ્લાય કરવું હોય, જો તમે આમાં એલિજિબલ થતા હોવ તો તમે લોકો આની અંદર એપ્લાય બિલકુલ કરી શકો છો. અને એપ્લાય કરવાનું કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. હવે આમાં ઘણી બધી જે છે વ્યવસ્થા, ઘણી બધી જે છે ફેસિલિટીઝ છોકરાઓને મળતી હોય છે, આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને મળતી હોય છે. તો એની અંદર તમે જોશો તો લેપટોપ ખરીદ સહાય યોજના જે છે એ અહીંયા આગળ લખેલું તમને દેખાય છે. ઓપન છે. ઓપન મતલબ કે અત્યારે એમાં એપ્લાય કરવાનું ચાલુ છે. તો જે લોકો આમાં એલિજિબલ હશે અને જો તમારે એપ્લાય કરવાની ઈચ્છા હોય તો આની અંદર તમે લોકો જરૂરથી એપ્લાય કરજો, રાઈટ? સોરી. તો લેપટોપ ખરીદ સહાય યોજના પર આની પર બેટા હું ક્લિક કરીશ તો અહીંયા આગળ આપણે ઓપન બટન પર ધારો કે આની પર ક્લિક કરી દઈએ છીએ આપણે, તો જે છે અહીંયા આગળ લેપટોપ ખરીદ સહાય યોજનાની વાત કરી રહ્યા છીએ. તો શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજો ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના છે. આ રહી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થી યોજનાનો લાભ મળશે. તમારે ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. એટલે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ હોય કે ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ્સ હોય એ લોકો માટે આ નથી. 12th પાસ કરેલું હોવું જરૂરી છે. 12thની અંદર તમારા 70% હોવા જરૂરી છે. પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર. પ્રોફેશનલ કોર્સિસ એટલે કયા કહેવાય? પ્રોફેશનલ કોર્સિસ મતલબ કે MBBS થઈ ગયું, ફાર્મસી થઈ ગયું, એન્જિનિયરિંગ થઈ ગયું, આર્કિટેક્ચર થઈ ગયું, ડેન્ટલ થઈ ગયું, આયુર્વેદિક થઈ ગયું, હોમિયોપેથિક થઈ ગયું, રાઈટ? પ્રોફેશનલ કોર્સિસ જે 4 વર્ષના કોર્સ હોય કે 5 વર્ષના કોર્સ હોય એવા કોર્સ માટે. અને બીજું ડિઝાઇનિંગ કોર્સમાં, ડિઝાઇનિંગ કોર્સ એટલે તમે ડિઝાઇન સિસ્ટમ કોર્સ છે કે ફેશન ડિઝાઇન કોર્સ છે, જે તમારા 3 વર્ષના કોર્સ હોય એ. આ તમામ વિદ્યાર્થીઓ જે છે એ આની અંદર એપ્લાય કરી શકે છે, બરાબર? વિદ્યાર્થી કોઈ પણ કેટેગરીનો હોય, ઓપન કેટેગરી, SC ST SC BC કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય એ આની અંદર એપ્લાય કરી શકે છે. લેપટોપની કિંમત મર્યાદા 50,000ની હોવી જોઈએ. લેપટોપની કિંમત મર્યાદા 50,000 રૂપીઝ, બરાબર છે? ને ધ્યાનમાં લઈ તેના 50% રકમ અથવા 25,000 આ બેમાંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે. એટલે જો તમે લાખ રૂપિયાનું લેપટોપ ખરીદો તો પણ તમને 25,000 રૂપીઝ મળશે. અને તમે 50,000નું લેપટોપ ખરીદશો તો પણ તમને 25,000 રૂપીઝ મળશે. જો તમે 40,000નું લેપટોપ ખરીદો તો 20,000 રૂપિયા મળશે. મેક્સિમમ 25,000 રૂપિયાની તમે લોકોને આની અંદર સહાય મળે છે, બરાબર છે? જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના અથવા સંસ્થામાં કામ કરતા હોય, જે વિદ્યાર્થીના પેરેન્ટ, વાલી એ કારખાનામાં કામ કરતા હોય અથવા તો સંસ્થામાં કામ કરતા હોય, અને એ કારખાના કે સંસ્થાના ઓનર જે હોય એ ઓનર છેલ્લા એક વર્ષથી લેબર વેલફેર ફંડ કચેરી ખાતે એમનું ફંડ બી જમા કરાવતા હોય. દરેક કારખાના હોય કે દરેક જે પણ સંસ્થા હોય એ એમના કારખાના અથવા સંસ્થા વતી લેબર વેલફેર ફંડની અંદર અમુક પૈસા જમા કરાવતા હોય છે એ કારખાના અથવા ફંડ સંસ્થાના ઓનર, રાઈટ? તો જો તમારા પેરેન્ટ, તમારા પિતા, તમારા જે પપ્પા છે, ફાધર જે કહેવાય,
એ એવી કોઈ સંસ્થામાં કે એવા કોઈ કારખાનામાં કામ કરી રહ્યા છે કે એમના ઓનર આ વેલફેર ફંડમાં છેલ્લા 1 વર્ષથી પૈસા ભરે છે અંદર, તો એવા કારખાનામાં કામ કરતા જે લોકો છે એમના બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. લેપટોપ જે છે એ વિદ્યાર્થીઓના નામે જ હોવું જોઈએ. વિદ્યાર્થીના નામે આ લેપટોપ પરચેસ કરેલું હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓએ આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. જે લોકોને વિદેશમાં એડમિશન લીધું એ લોકો માટે નહીં, ઇન્ડિયામાં ભારત દેશમાં એડમિશન લીધું હોય એવા જ લોકો માટે આ સહાય છે. જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યાના 6 માસમાં અરજી કરવાની રહેશે. તમે જે વર્ષમાં 12મા ધોરણ પાસ કરી હોય એ જ વર્ષમાં તમારે એપ્લાય કરવાનું છે. એટલે 2025માં એપ્લાય કરો છો, તમે 2025માં બોર્ડની એક્ઝામ પાસ કરો છો તો 2025માં જ તમારે લોકોએ આ લેપટોપ સહાય યોજના માટે તમારે એપ્લાય કરવાનું રહેશે. તો પહેલાં તમારે લેપટોપ ખરીદવાનું રહેશે. લેપટોપ ખરીદ્યાના 6 મહિનાની અંદર તમારે લોકોએ અરજી આપવાની રહેશે. એટલે જે તમારી લેપટોપની કિંમત હશે એના 50% અથવા 25,000 રૂપીસ બેમાંથી જે ઓછું હશે એ તમને લોકોને મળી જશે. રાઈટ, અહીંયા આગળ તમે જોશો તો અરજી સંદર્ભે તમામ પુરાવા અપલોડ કરવાના રહેશે. તમે જ્યારે અરજી કરો ત્યારે બધા પુરાવા જે છે તમારે અપલોડ કરવાના રહેશે. એના સિવાય બોનાફાઇડ પ્રમાણપત્ર માટે આપણે અહીંયા ક્લિક કરીએ તો એક બોનાફાઇડ છે. આ બોનાફાઇડ સર્ટિફિકેટ કારખાના, કંપની, સંસ્થાના લેટર હેડ પર તમારે તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે. તમે જ્યારે તમારે જે એપ્લાય કરવાનું જે છે બેટા એ એપ્લાય કરવાનું ઓનલાઈન છે. ઓનલાઈન એપ્લાય કરવાનું હોવાથી તમારે જે ડોક્યુમેન્ટ છે એમાં એક આ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે. આ ડોક્યુમેન્ટ તમારે તમારા પપ્પા જે કારખાનામાં કામ કરતા હોય, જે કંપનીમાં કામ કરતા હોય, જે સંસ્થાના કામ કરતા હોય એના લેટર પેડ ઉપર તૈયાર કરવાનું રહેશે. આ બોનાફાઇડ સર્ટિફિકેટ એનું આ ફોર્મેટ છે. શ્રી અથવા શ્રીમતી તારીખાથી અત્રેના કારખાના અથવામાં ફરજ બજાવે છે, મતલબ કે તમારા પપ્પા કે મમ્મી આ કારખાનામાં આ તારીખથી ફરજ બજાવે છે, તેમનો લેબર વેલફેર ફંડ અત્રેથી આપની કચેરી ખાતે જમા કરવામાં આવે છે. તમારા વતી તમારી જે સંસ્થા છે, જે કંપની છે, લેબર વેલફેર ફંડમાં પૈસા જમા કરાવે છે. અમારી કંપની લેબર વેલફેર ખાતા નંબર, તમારી કંપનીનો જે લેબર વેલફેર ખાતા નંબર જે હોય બરોબર છે એ અહીંયા આગળ લખવાનું છે. હાલ તેઓ આ કારખાના કંપનીમાં ફરજ બજાવી રહેલ છે. આ બોનાફાઇડ સર્ટિફિકેટ તેઓને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાનો લાભ મેળવવા માટે આપવામાં આવે છે. આ બોનાફાઇડ સર્ટિફિકેટ પણ તમારા લોકોએ જે છે એમાં અપલોડ કરવાનું રહેશે. રાઈટ, તો આવી રીતે આખી આ જે છે લેપટોપ સહાય યોજના લેપટોપ ખરીદ સહાય યોજના ઓપન છે. તમે એની પર ક્લિક કરશો એટલે તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટે તમારે બેટા આ જ આપણી વેબસાઇટ છે. જે વેબસાઇટમાં તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તમારે આમાં કરાવવું પડશે રજિસ્ટ્રેશન, અને એ કરાયા પછી તમારે લોકોએ એની અંદર ઓનલાઈન તમારે બધી વસ્તુઓ એપ્લાય કરવાની રહેશે. બરાબર છે, આ જ વેબસાઇટ છે. વેબસાઇટની લિંક બેટા હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એટલે તમને લોકોને વાંધો આવશે નહીં. હવે અહીંયા આગળ જોઈશું તો ઓકે બરાબર છે, આ જ આપણી વેબસાઇટ છે. આ વેબસાઇટની અંદર તમારે લોકોએ કરવાનું છે. જો આ તમારી મેઇન હોમ થઈ ગયું, સિટીઝન લોગિન છે. એમાં તમારે સૌથી પહેલાં નવા યુઝર હો તો ન્યૂ યુઝરમાં જવાનું છે. તો એના માટે પ્લીઝ રજિસ્ટર હિયર એની બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમારા યુઝરનો પ્રકાર તમે કોણ છો, તમે કયા બાંધકામ શ્રમિક છો કે કારખાના સંસ્થાના શ્રમયોગી છો અથવા બાંધકામ શ્રમિક આકસ્મિક મૃત્યુ સહાય યોજના માટે, તો તમારે અહીંયા આગળ કારખાના સંસ્થા શ્રમયોગી કાં તો બાંધકામ સંસ્થામાંથી જે લખી શકાય. તમારો શ્રમયોગીનું જે આધાર કાર્ડ નંબર હોય એ નાખવાનું છે. તમારે આમાં એકાઉન્ટ બનાવવાનું છે અને એકાઉન્ટ બનાવ્યા પછી અંદર જશો એટલે અંદર જઈને પછી તમે લેપટોપ સહાય યોજનામાં આગળ એપ્લાય કરી શકશો. રાઈટ, તો જે લોકોને બેટા આની અંદર એપ્લાય કરવાની ઈચ્છા હોય બિલકુલ મિસ ના કરતા. જો તમે આ લોકો આની અંદર એલિજિબલ હોવ તો તમારે એલિજિબલ છો કે નહીં કેવી રીતે ખબર પડશે, તો તમે તમારા ફાધર જે સંસ્થામાં કે જે કારખાનામાં કામ કરતા હોય, જે કંપનીમાં કામ કરતા હોય એમાં જઈને તપાસ કરો કે તમારા સંસ્થા વતી લેબર વેલફેર ફંડમાં કોઈ ફંડ જમા થાય છે કે નહીં છેલ્લા 1 વર્ષથી. તો થતું હશે તો તમે લોકો આના માટે એલિજિબલ છો. રાઈટ, એકદમ જેન્યુઇન વેબસાઇટ છે, ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે. તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે, કોઈ જગ્યાએ જઈને તમારે એપ્લાય કરવાનું નથી. તો આ બિલકુલ તમે લોકો એપ્લાય કરજો, આ તમે મિસ ના કરતા. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.